આજરોજ ધારીના હિમખીરી વિસ્તારની અંદર એક તારીખ 1/5/2025ના રોજ શંકાસ્પદ હિલચાલ ધરાવતા મૌલાના મદ્રસાની અંદરથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી હતી. એમના અનુસંધાને પોલીસના રિપોર્ટના અનુસંધાને રેવન્યુ વિભાગને રિપોર્ટ કરતા મકાનનું ટાઇટલને ચકાસતા એમાંથી આ મકાન જે છે એ 100 ચોરસ વાળના મફત એમાં જે તે વખતે કોઈ ગરીબ લાભાર્થીઓને ફાળવેલું મકાન જાણવા મળી આવે. જે અંતર્ગત આ મકાન લેન્ડ કમિટી દ્વારા જે તે લાભાર્થીને ફાળવેલું હતું અને આ લાભાર્થી દ્વારા આ મદ્રેસા માટે આ જે જમીન છે એ દાનમાં આપેલી અથવા તો એમને વેચાણથી આપેલી હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ હતું કે લેન્ડ કમિટી દ્વારા અપાયેલા પ્લોટની મૂળભૂત રીતે શરતભંગ થતું હોય. તેથી લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકારશ્રી હસ્તગત કરી અને મફત ફરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ વિહોણા એમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે સરકારશ્રી એના પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે. પોલીસ અને સરકારી જી સર. ધારી પોલીસ સ્ટેશનમાં હિમખીમડી વિસ્તાર આવેલો છે. ત્યાં દિને મોહમ્મદી કરીને એક મદ્રેસા છે. એસડીએમ અને મામલતદાર ધારીના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો, આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દિને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે. આ બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ રાયોટ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે કે એને બોડી વોર્ન કેમેરા, હેલ્મેટ, લાઠી, જેકેટ, તમામ પ્રકાર ટીયર ગેસ, સેલ, ગેસ ગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે પ્રિઝન વાન પણ મંગાવવામાં આવી છે. ઇનફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાયએસપી, હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું, પીઆર રાઠોડ, અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી, સૂચનાઓ આપવામાં આવેલી, શું ધ્યાન રાખવાનું છે, બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે, શું કરશું, કેવી રીતે કરશું, એની એડવાન્સ બ્રીફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધેની એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે. હાલમાં એ મદ્રેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે, કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવ ડ્યુટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી 100% કરવામાં આવશે. પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે.